ડાયાબિટીસમાં એક બહુ જ ગંભીર પ્રશ્ન એ હાઇપોગ્લાયસીમિયાનો છે, એટલે કે શુગર લો થઈ જવું. હવે હાઇપોગ્લાયસીમિયા ક્યારે થાય કે જ્યારે વ્યક્તિ ખોરાક બરાબર ના લે, ઇન્સ્યુલિન લીધા પછી જમવામાં વાર કરે, અથવા પૂરતો ખોરાક ના લે, અથવા ઓરલ હાઇપોગ્લાયસીમિક ટેબ્લેટ્સ કે જે ડાયાબિટીસના નિયમન માટે વપરાય છે એ લીધા પછી બરાબર ખોરાક ના લે, અથવા કોઈ ઉપવાસ કર્યા હોય, મુસ્લિમ વ્યક્તિ હોય એને રોજો રાખ્યો હોય, અથવા જૈન દર્દી હોય એને અઠ્ઠાઈ કરી હોય, અને આની સાથે પાછું ઇન્સ્યુલિનની દવાઓ જો લેવાઈ ગઈ હોય તો ઓચિંતાનું બ્લડ શુગર લો થઈ જાય. ઘણીવાર કોઈ દર્દી ડાયાબિટીક હોય અને એને કોઈ એન્ટીબાયોટિક અપાણી હોય, જેવી કે લિવોફ્લોક્સાસિન કે ઓફ્લોક્સાસિન, તો આ દવાઓ પણ શુગર ખાસું લો કરી દે. તો મુખ્યત્વે આ કારણો હોય છે. ઘણીવાર કોઈ દર્દી ડાયાબિટીસનું નિયમન બરાબર ના કરે અને એની કિડની ઓછું કામ કરવા માંડે અને ક્રિએટિન વધે, તો આવા સંજોગોમાં એની દવાઓ અને ઇન્સ્યુલિનની હાફ લાઈફ વધી જાય. જે 12 કલાક કે 24 કલાક કામ કરતું હોય હવે 36 કે 48 કલાક કામ કરવા માંડે. એટલે એવા વ્યક્તિને પણ શુગર ડાઉન થઈને હાઇપોગ્લાયસીમિયા થવાની શક્યતા ઊભી થાય. તો આના લક્ષણો શું? તો સૌથી પહેલાં તો વ્યક્તિના હાથ ધ્રુજે, ટ્રેમર્સ આવે, આંખે ધૂંધળું દેખાય, ડબલ દેખાય, બરાબર બોલી ના શકે, બોલવામાં લોચા વળે, સમજણ શક્તિ થોડી ઓછી થઈ જાય, સામેની વ્યક્તિ શું બોલે છે એ ના સમજાય, ચક્કર જેવું લાગે, આંખે અંધારા આવે, અને જો શુગર બહુ જ લો થાય તો આ બધા લક્ષણો પછી વ્યક્તિ કોમામાં પણ જતી રહે, અનકોન્શિયસ પણ થઈ જાય. તો આવા સંજોગોમાં કરવું શું? સૌથી પહેલાં તો તાત્કાલિક હોસ્પિટલ પહોંચીને ગ્લુકોઝનો બાટલો જો તમે ચડાવી શકો 25% કે 10% તો બેસ્ટ છે, પણ એ બધા સંજોગોમાં શક્ય નથી હોતું. તો ઘણા લોકો શું કરે છે કે ખાંડનું પાણી પેશન્ટને પાવા માંડે છે. જો પેશન્ટ કોન્શિયસ હોય, ભાનમાં હોય તો ચોક્કસ આપી શકાય. આવા સંજોગોમાં પણ ગ્લુકોઝ છે ખાંડ કરતાં આમાં વધારે ઝડપથી કાર્ય કરે છે, કારણ કે ખાંડ એટલે સુક્રોઝ છે, એનું ગ્લુકોઝ પ્લસ ફ્રુક્ટોઝમાં રૂપાંતરિત થઈ અને પછી એ લોહીમાં ગ્લુકોઝ વધારશે. પણ ગ્લુકોઝ જે આવે છે, ગ્લુકોન ડી કે ગ્લુકોઝનો જે પાવડર, એ ખૂબ જ ઝડપથી બ્લડ શુગર વધારી શકશે. એટલે હંમેશા ખાંડ કરતાં ગ્લુકોઝને, હાઇપોગ્લાયસીમિયા હોય, શુગર ડાઉન હોય ત્યારે ગ્લુકોઝ લેવો વધારે હિતાવહ છે. અમુક દર્દીઓ જે એકાર્બોઝ, ગ્લુકોબે કે વોગ્લીબોઝ, વોગ્લિસન જેવી ટીકડી લેતા હોય તો એનામાં પણ આંતરડામાં જે ગ્લુકોઝ શોષવાની પ્રક્રિયા છે એ બહુ જ ધીમી પડી ગઈ હોય છે. તો એવા સંજોગોમાં પણ ખાંડ કરતાં ગ્લુકોઝ લેવી વધારે હિતાવહ છે. જો વ્યક્તિ ભાનમાં હોય તો બને ત્યાં સુધી એને પ્રવાહી સ્વરૂપમાં ગ્લુકોઝ આપો. કોઈ જ્યુસ આપો કે જેની અંદર ઓલરેડી ગ્લુકોઝ હોય, અથવા ગ્લુકોઝની 2 કે 3 ચમચી પાણીમાં ઓગાળીને એને પાઈ દો. જો કાંઈ જ હાથ વગો ન હોય તો 100% પીપરમેન્ટ કે ચોકલેટ કે એવું ખાશે તો પણ ચાલશે. કોઈ ફ્રૂટ કે એવું ખાશો, કોઈ પેંડો ખાશો તો એનાથી ગ્લુકોઝ ધીમે ધીમે વધશે. એટલું ઝડપથી નહીં વધે જેટલું આપણને જેટલી ઝડપની જરૂર છે, એટલા માટે એવોઇડ કરો. ધારો કે વ્યક્તિ અનકોન્શિયસ છે, કોમામાં છે, ભાનમાં